ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसोहम्। सकल कर्मनो क्षय કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ। ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે। આપણે 42 ગાથામાં ગઈ વખતે જોયું હતું જે નિર્વિકલ્પ અવસ્થામાં જ્ઞાની ધર્માત્મા છે એને કોને કેવું ક્યાં એવા જે આત્મ સંબંધીના વિકલ્પ કર્યા હતા, પરના નહીં પોતાના સ્વરૂપ સંબંધીના નિર્વિકલ્પ દશા પહેલા જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના ભેદરૂપ વિકલ્પ કર્યા હતા। એ ભેદરૂપ વિકલ્પ પણ નિર્વિકલ્પ અવસ્થામાં રહેતા નથી। તમને થોડું પાછળનું યાદ હોય તો આપણે ગઈ વખતે જોયું હતું કે એ જે સત્કલ્પના કરવામાં આવે છે, આજે આત્માનું ભેદથી આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર્ય છે, જ્ઞાનથી આત્માને જાણું છું, જ્ઞાન આત્માનું લક્ષણ છે, એવા જે ભેદ કરીને સ્વરૂપનું ચિંતન કરવામાં આવે એને સત્કલ્પના કહેવામાં આવે। સત એટલે એવી વસ્તુમાં એવું પરિણમન છે, એવા ગુણ ભેદો છે માટે સત, અને કલ્પના ભેદ કરી માટે કલ્પના કહેવામાં આવે છે। તો એવી જે ભેદ કલ્પના કરી હતી તો એમાં બે રીઝન હતા। નંબર 1, અસત કલ્પનાનો નિષેધ। આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો રાગ વાળો, કર્મ વાળો, શરીર વાળો, રૂપિયા વાળો આ બધો કચરો કાઢી નાખ્યો, એટલે અસત કલ્પનાનો નિષેધ એક વાત। બીજી વાત કે ભેદ કરવાથી અભેદનું સ્વરૂપ ખ્યાલ આવે છે। સમયસારમાં લખ્યું ગમે તેટલો સાહજિક બુદ્ધિ વાળો જીવ હોય ને, જ્ઞાનથી આત્મા એટલો તો ભેદ કરવો જ પડે સમજાવવા માટે। તો ભેદથી અભેદ સારી રીતે સમજાય છે, એનો મહિમા આવે છે, પણ ત્યાં સુધી અનુભવ નથી। અને જ્યારે અનુભવમાં જાય તો એ સત્કલ્પનાનો નિષેધ પણ રહેતા નથી। એને સમયસારમાં 143 ગાથામાં પક્ષાધિક્રાંત કીધું। પક્ષાધિક્રાંત તે સમયસાર, બરાબર। હવે ત્યાં એમ 42 ગાથામાં આપણે એ ચાલ્યું કે સ્વરૂપ ધ્યાનીને નિર્વિકલ્પ દશામાં પોતાના આત્મ સંબંધીના વિકલ્પ રહેતા નથી, તો પછી શરીર સંબંધીના વિકલ્પ, સંયુગના વિકલ્પ આ બધા કઈ રીતે રહે? જાણે નહીં નિદેહને લખ્યું, જાણ એટલે પોતાના આત્માને સિવાય અન્ય કશું એના જ્ઞાનમાં ઉપયોગરૂપ જ્ઞાનમાં હોતું નથી। તો શિષ્યને પ્રશ્ન થયો। હવે 43 ગાથા ઉપર આવીએ છીએ આપણે। શિષ્યને પ્રશ્ન આવું કઈ રીતે બને? જો પાનું પેજ નંબર કાઢો તમે 93, એ કેવી રીતે? ભગવાન મને આશ્ચર્ય થાય છે કે આવી અવસ્થાંતર એટલે વિભિન્ન વિલક્ષણ અવસ્થા કઈ રીતે સંભળાય? આવું કઈ રીતે પોસિબલ છે કે શરીર પણ યાદ ના આવે, સંયોગ યાદ ના આવે, કર્મ યાદ ના આવે, પરિવાર યાદ ના આવે, વેપાર ધંધો યાદ ના આવે? આવું અમને આમાં મગજમાં બેસતો નથી। આવું કઈ રીતે બને? અને આપણે તો આમ આંખ કરીને જોઈએ તો પણ આખું ગામ દેખાય છે, આંખ બંધ કરીને જોઈએ તો એ ગામ દેખાય। અને મુનિરાજ નિર્વિકલ્પમાં જ્ઞાની ધર્માત્મા જાય એને ના શરીર દેખાય, ના કર્મ દેખાય, ના રાગ દેખાય, ના કુટુંબ દેખાય, ના પરિવાર, ના ઘર દેખાય, ના લાડી વાડી ગાડી દેખાય। આવું કઈ રીતે બને? તમે આંખ બંધ કરો, તમને આ બધું દેખાય કે ના દેખાય? દેખાય, દેખાય છે આપણને, તો ઊંઘમાં પણ દેખાય છે। કારણ કે રુચિ ત્યાં પડી છે। તો કે અમને આવું બેસતી નથી વાત। અને એના ઉત્તરમાં આ 43 નંબરની ગાથા છે, એ પહેલા પાઠ કરીએ પછી આપણે એની ચર્ચા કરીએ। યો યત્ર નિવસન્નાસ્તે સતત્ર કુરુતે રતિમ યો યત્ર રમતે તસ્માત અન્યત્ર સન ગચ્છતિ। જે જ્યાં વાસ કરી રહે ત્યાં તેની રુચિ થાય, જે જ્યાં રમણ કરી રહે
ત્યાંથી બીજે ન જાય. શું કહેવા માંગે છે? જે લૌકિક દ્રષ્ટાંત આપ્યું છે, પહેલી લાઈન છે ને, એ દ્રષ્ટાંતની છે કે જે જ્યાં વાસ કરી રહે, એટલે જે વ્યક્તિ જે નગરમાં, જે ગામમાં, જે દેશમાં રહેતો હોય ને, એટલે પછી એને ત્યાંની રુચિ થઈ જાય, એનો પ્રેમ થઈ જાય, પછી એને ત્યાં જ ફાવે, બીજે ના ફાવે. તમે પેલા ઇન્ડિયામાં, હવે તમે અમેરિકા, તમને ઇન્ડિયામાં ના ફાવે, અમેરિકામાં જ ફાવે. અમારે અહીંથી અમારા સમાજના બોમ્બે ગયા, બોમ્બેમાં 1 રૂમ કિચનમાં રહે, અહીં મોટા મોટા બંગલા, ત્યાં 1 રૂમ કિચન હોય, અને 1 રૂમ કિચનમાં લેટ્રિન બાથરૂમ બહાર જવું પડતું હોય, એ બી 40માં રહેતો હોય તો પણ એને ત્યાં જ ફાવે, અહીં ના ફાવે. કેમ કે એને ત્યાં રહીને પોતાને એમાં ઢાળી દીધો છે, પોતાનું સર્વસ્વ એમાં ઢાળી દીધું છે. એ છે તો હું છું, તો આ છે, એવી એને ત્યાં રુચિ થઈ ગઈ, એનો પ્રેમ થઈ ગયો, એનું ત્યાં એટેચમેન્ટ થઈ ગયું, એટલે એને ત્યાં જ ભાવે, બીજે ક્યાંય ના ફાવે. તમને ખબર ગુરુદેવસિંહના પ્રવચનમાં એક દ્રષ્ટાંત આવે છે. એક રાજા, જે ભીખ માંગવા વાળા હોય ને, વાઘરણ, અમારે વાઘરણ, તો એ વાઘરણની છોકરી ઉપર રાજા રહી જઈ ગયો, મોહિત થઈ ગયો. હવે રાજાને કોણ ના પાડે, એના સાથે લગ્ન કરી દીધા અને મેઇન પટરાણી બનાવી. બરાબર. હવે ત્યાં લગ્ન કર્યા પછી 6 મહિનામાં એનું બોડી સિંગલ થઈ ગયું, સુકાવા માંડી. રાજાને ચિંતા થઈ, આને શું તકલીફ છે, કેમ આ શરીર સુકાતી જાય છે, અહીં કોઈ પ્રોબ્લેમ નથી, એના ઘર કરતા અહીં સારું છે. તો પ્રધાનજીને વાત કરી, કે મને પ્રોબ્લેમ છે, આ રાણી સાહેબને આવું કેમ થાય, કે મને અઠવાડિયું આપો, તબિયત સારી થઈ જશે. કે તું શું કરીશ, કે તમે મારા ઉપર છોડ દો, મને અઠવાડિયું આપો. એને જે રાણીનો મહેલ હતો ને, એ મહેલના અંદરના રૂમમાં 4-5 ગોખલા બની ને, આપણે આમ વસ્તુ મૂકવાના, એ ગોખલા બની દીધા, અને ત્યાં રોજ સવારે 2 રોટલા મૂકી દે. હવે પેલી વાઘરણને પહેલા આખી જિંદગીની આદત હતી માગીને ખાવાની, 2-3 ઘર સુધી માગે નહીં તો એને રોટલા મળે નહીં, એટલે એને આદત પડી, જ્યાં જે રહેતો હોય ને રુચિ થઈ જાય. હવે એને માગવાની રુચિ ગઈ નહીં, એટલે 3-4 દિવસે રૂમ બંધ કરે, અને રોજ ગોખલામાં જે રોટલા મૂક્યા હોય ત્યાં પાછું હાથ જોઈને બોલે, હે મા બાપ, મને કઈ રોટલો આપો, તમને ધર્મ થશે, અને જાતે રોટલો લઈ લે. અઠવાડિયામાં પાછી એવી થઈ ગઈ. કેમ આવું થયું? એ ત્યાંની રુચિ છૂટતી નથી, એની આદત છૂટતી નથી ત્યાં માગીને ખાવાની. બસ એ જ રીતે જે વ્યક્તિ જ્યાં રહે, જે અરે લૌકિકમાં પણ જેનું મિત્ર સર્કલ, તમારામાં પણ જે તમારી 3-4 બેનપણીઓ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, તમને અમારી બીજે ના ગમે, ભલે ત્યાં પછી કુકથા કરતા હોય, પાપના પોટલા બાંધતા હોય, એને ત્યાં જ ગમે, બીજે ના ગમે. અને જેને સ્વાધ્યાયની રુચિ છે ને, તેને પરિવાર સ્વાધ્યાય પરિવાર જ ગમે, બીજે ના ગમે. આ લૌકિક નીતિ છે. તમે જ્યાં રહો ને ત્યાં તમે એનાથી ટેવાઈ જાઓ, અને ટેવાઈ જાઓ પછી તમારું એનું એટેચમેન્ટ નથી, બીજે તમને ના ફાવે. આ એક લૌકિક મનોવિજ્ઞાન છે, લૌકિક મનોવિજ્ઞાન, જે અમારા બોમ્બેમાં લોકલ ટ્રેનમાં રોજ ઉભા જતા હોય ને, ટ્રેનમાં ધક્કા ખાઈને, હવે એને કદાચ સીટ નીચે મળે ને બેસવાની, ખાલી ટ્રેન હોય બેસવાની મળે ને, તો ના બેસે, કારણ કે આદત થી ઉભા જવાની. બસ એ જ રીતે જેમ લૌકિકમાં જે જ્યાં વાસ કરે, જે નગરમાં, જે ગામમાં, જે ઘરમાં, એને ત્યાં જ ફાવે. અને હું તો એટલે સુધી કહું છું, તમારામાં આદત હશે તો ખબર નહીં, ઘણા લોકોને પથારી બધા ઊંઘ ના આવે, જે ઓસીકું લેતા ને એ ઓસીકું જોઈએ, જે ધાબળો લેતા એ જ જોઈએ, બ્લેન્કેટ પણ એ જ જોઈએ, એટલું એટેચમેન્ટ થઈ જાય. એના કરતા સારું આપો ટકીઓ તો પણ ના ગમે, એને ફાવે પણ નહીં, ઊંઘ પણ ના આવે. થાળીમાં પણ રોજ જે થાળીમાં જમતો એ જ થાળી જોઈએ, ચાંદીની મૂકો તો નહીં જમે. આવું છે કે નહીં? આપણને જે જ્યાં વાસ કરી રહે, એટલે પછી એને બીજે જવાનું મન જ ના થાય, એને ત્યાં જ બધું સર્વસ્વ એને ત્યાં લાગે. જેવો ભાવાર્થ વાંચો સીધો, જે માણસ જે શહેર, નગર કે ગામમાં રહે છે, તેને તે સ્થાન પ્રતિ એટલો મમત્વ, એટલો રતિભાવ થઈ જાય, એટલું એટેચમેન્ટ થઈ જાય,
કે તેને ત્યાં જ રમવાનું ગમે, ત્યાં જ આનંદ આવે, અને એ સ્થાન છોડીને બીજે ક્યાંય જવું રૂચતું જ નથી. એને 3 વાત કરી. જ્યાં રહેતો હોય ત્યાં એને રતિ મમત્વ થઈ જાય, મમત્વ થઈ જાય એટલે એને ત્યાં જ ગમે, 2 વાત. બીજે ક્યાંય ના ગમે, 3 વાત. આનંદ પણ ત્યાં જ આવે, 3 વાત કરી ને. જે જ્યાં રહે એમાં એને રાગ થઈ જાય, મમત્વ થઈ જાય, એટેચમેન્ટ થઈ જાય. બરાબર. ગુરુદેવના દૃષ્ટાંતમાં ઘણી વખત આવે છે કે જે મોક્ષમાં પ્રકરણ પાપ પર્યાયમાં તન્મયપણું. એક રાજા હતા અને ત્યાં મુનિરાજ પધાર્યા આહાર લેવા. કીધું, હે રાજન, તારું આયુષ્ય 2 દિવસનું છે અને તું મરી તારી લેટ્રિનમાં તું કીડો થઈશ, વિષ્ટામાં કીડો થઈશ. તરત એને કીધું, એને વિશ્વાસ હતો કે મુનિરાજનું વચન ખોટું ના પડે, ભાવલિંગી સંત છે અને 2 દિવસ પછી મરણ થવાનું નક્કી છે. તેના દીકરાને બોલાવ્યો, જો બેટા, બીજું કઈ ના કરતો, હું જેવું વિષ્ટામાં જઉં ને મને તું તલવારથી મારી કાઢજે. મારે કીડા, હું રાજા તેને કીડામાં રહું અને પણ વિષ્ટામાં, એ મને સારું ના લાગે. ત્યાં જન્મું એટલે તારે મને મારી કાઢવાનું. છોકરા કીધું, ઠીક છે પિતાશ્રી. 2 દિવસ પછી રિયલમાં મરી ગયા અને વિષ્ટામાં કીડા થયા. જેવો રાજકુમાર એને મારવા ગયો, એ વિષ્ટાવાળો કીડો વિષ્ટામાં જતો રહ્યો પાછો. હવે ત્યાં જન્મ્યો ને એટલે એમાં એને રતિ કરવા લાગે. હવે એમાં એને અહમપણું તન્મયપણું થઈ ગયું. તમે પણ પહેલા કે અમેરિકામાં જન્મ્યા તમે? ના ના, ઇન્ડિયામાં. ઇન્ડિયામાં. હવે તમે ઇન્ડિયામાં ફાવે કે અમેરિકામાં ફાવે છે? બંને ઠેકાણે. બોલવું એ જુદી વસ્તુ છે, રિયલમાં ક્યાં ફાવે? ઇન્ડિયા બી દર વર્ષે જઈએ એટલે વાંધો નથી આપણને જરા બી. દર વર્ષે જાઓ એ અલગ વસ્તુ એ છે, અલગ વાત છે. પણ તમારું મન જે માનતું હોય, જે મજા આવતી હોય, તમને જે ઇઝીનેસ લાગતી હોય, એ તમને ત્યાં જ લાગે. અમને હજી બી ઇન્ડિયા ગમે. ના ના, એ વાત જનરલી બીજી વાત છે. ઇન્ડિયા ગમવું અલગ વસ્તુ છે, આપણું નેટિવ પ્લેસ છે એ અલગ વસ્તુ છે. પણ તમને અહીંનું કલ્ચર, અહીંનું એટમોસ્ફિયર, અહીંની રીતભાત એ તમને ના ફાવે. ત્યાં તમને અહીં મજા ના આવે. અહીં પેલા બધી સડકો કાચા પાકા હોય, ધૂળ ઉડતી હોય, તમારે ત્યાં એવું હોય નહીં, તમને અહીં ના ફાવે. દેશ ગમવું અલગ વસ્તુ, ગમવું અલગ બરાબર. વસ્તુ છે અને ફાવવું અલગ વસ્તુ છે. અહીંયા રજનીભાઈ એક પ્રશ્ન છે કે હા. ગુરુદેવ શ્રીને સાંભળીએ તો હવે બીજા કોઈને સાંભળવાનું ગમતું નથી, તો એ ઉદાહરણ અહીંયા લઈ શકાય? હે? ફરીથી હું પૂછું હા, છું. ખ્યાલ આવી ગયો. બરાબર છે. અને ખરેખર એ જ હોવું જોઈએ. એ હોય ને તે પાત્રતાનું સારું લક્ષણ છે, નિશાની છે સારી. કારણ કે ગુરુદેવ શ્રી કહે છે, કેસરિયા દૂધની બાસુંદી ચક્રવર્તીની ખાય ને પછી એને લાલ જુવારના પોતરાના બાજરા ના ગમે. કારણ ગુરુદેવશ્રીનું પ્રવચન એ સાંગો પાંગ પ્રવચન. હું તો ઘણી વખત કહું છું અહીં હિંમતનગરમાં, મારું પ્રવચન નહીં સાંભળો તો ચાલશે, ગુરુદેવનું પ્રવચન કમ્પલસરી સાંભળવાનું. અને હાથીના પગમાં બધાના પગ આવી ગયા. અને બીજી વસ્તુ કહું ને, પ્રવચનકાર તો એક જ છે, ગુરુદેવશ્રી. અમે કઈ પ્રવચનકાર ના કહેવાઈએ, આ તો ખાલી ચર્ચા કરીએ છીએ. પ્રવચનકાર વક્તા તો એક જ છે, ગુરુદેવશ્રી. અને એ ગમી ગયા ને તો બધું ગમી ગયું તમને. પછી એની વાત કરનારા બધા વિદ્વાન બી ગમી જાય. એ સેકન્ડ વસ્તુ છે. ના ના, એ બરાબર સેકન્ડ છે. વસ્તુ છે. હા, પણ ગુરુદેવ જેવી વાત ના કરે પછી એમને સાંભળવાનું પણ મન નહીં થાય જરા. ના મજા. બસ છીછરા પણ લાગે. જો એટલે જે જ્યાં રહે ત્યાં એને મમત્વ થઈ જાય. એ પછી એ ઘરથી, એ ખાટલાથી, એ ટીવીથી, એ ચપ્પલથી, બધામાં એને એ જ ફાવે, બીજું ના ફાવે, એવું એનું એટેચમેન્ટ થઈ જાય. અને એને ત્યાં જ ગમે, લખ્યું ત્યાં જ ગમે, ત્યાં જ આનંદ આવે, ત્યાં જ ગમે અને ત્યાં જ આનંદ આવે. એને જે આપણી એની ભાષામાં કહેવાય છે, ઢેઢનું છોકરું ઢોકરે રાજી. એને સાધારણ કંઈક મળી જાય, ગાણું થઈ જાય, એ એમાં જ રાજી રહે.
આ તો લૌકિક દ્રષ્ટાંત છે, પછી એના આત્મા બહુ ઉતારીએ છીએ આપણે, અને તે સ્થાન છોડી બીજે એને રૂચતું નથી. જવું પડે અલગ વસ્તુ, પણ રૂચતું નથી. તમારે ઇન્ડિયા આવવું પડે અલગ વસ્તુ, પણ રૂચતું નથી. તમે ઘરમાં કેસેટ સાંભળતા હો, ગુરુદેવસિંહ પ્રવચન સાંભળતા હોય, એવામાં કોઈ વ્યક્તિ મહેમાન આવ્યો, તો 5 મિનિટ બેસે ને તમે જો વાત તો કરશો, પણ તમને ઘૂંટતું નથી, કારણ કે તમને ત્યાં ગુરુદેવની શ્રીની મજા આવે છે ને, એ ભાઈ તમને યમના દૂધ જેવું લાગે, યમના દૂધ જેવું લાગે. જેમ આપણને યમના દૂધ જેવું લાગે છે, એમ જ્ઞાની ધર્માત્માને પર્યાયમાં એટલે નિર્વિવાદ સંકલ્પમાં આવી જાય ને, રાગ થાય ને ભગવાનની ભક્તિનો, એ પણ યમના દૂધ કાળો નાગ લાગે છે. એકચ્યુઅલમાં આ ગાથામાં કમ્પેરિઝન કરીશ, અને ગુરુદેવશ્રી આના પ્રવચનમાં દ્રષ્ટાંત પણ આપ્યું છે કે એવી શીતળતામાં રહેલો હોય ને બાર અગ્નિના કણિયામાં ક્યાં આવે, એને ગોઠે નહીં, ભઠ્ઠી જેવું લાગે. એટલે 3 વાત કહી ને, ત્યાં એનું મમત્વ થઈ જાય. भाई साहब, हाँ आपने जी, जो गमे गमे और आनंद आवे में थोड़ा सा डिफरेंशिएशन समझाएंगे हाँ देखो, अपन चारित्र हाँ चारित्र हाँ की भाषा में रति हाँ हाँ रति वर्सेस सुख दुख। हाँ हाँ ગમવું અને આનંદ બે વસ્તુ અલગ છે. ગમવું એક કારણ છે અને આનંદ એક કાર્ય છે. ફરીથી બોલો, તમને ગમે રૂચવું એટલે આનંદ આવે એમ? हाँ, નહીં, एकत्व ममत्व। જરૂરી નથી. તમને જ્યાં જ્યાં રૂચે ત્યાં ગમે તો આનંદ આવે, ગમતું ના હોય તો આનંદ ના આવે. તમે કોઈ જગ્યાએ જાઓ, લોકો લૌકિક ફંક્શનમાં તમે જાઓ, લોકો એટલો આનંદ કરતા હોય, તમને ગમતું નથી, તમને મજા નહીં આવે, આનંદ નહીં આવે. हाँ, तो उसको ऐसा कह सकते हैं ना, जहाँ हाँ एकत्व ममत्व है वहाँ गमता है, और आनंद आना वो, हाँ, उसमें से आगे और कषाय के हिसाब से। નહીં, માને એક જો આ તો ખાલી દ્રષ્ટાંત છે, ખાલી શબ્દ નહીં પકડવાના. અહીં શું કહેવું છે, જે વ્યક્તિ, હજી હું આત્માની વાત નથી કરતો, જે વ્યક્તિ જ્યાં રહે ત્યાં એનું એટેચમેન્ટ થઈ જાય, અને એટેચમેન્ટ થઈ જાય એટલે એને ત્યાં જ ગમે, બીજે ના ગમે, અને ત્યાં ગમે છે માટે ત્યાં આનંદ આવે છે. એટલે ગમવું અથવા મમત્વ છે, એકત્વ મમત્વ છે માટે ત્યાં ગમે છે માટે આનંદ આવે છે, એમ ક્રમ એમ છે. હવે આ બાજુ લો, જ્ઞાની ધર્માત્માના આત્મામાં એકત્વ છે, એટલે આત્મા ગમે છે, આત્માની વાતો ગમે છે માટે ત્યાં આનંદ આવે છે. तो अपन आनंद को रति कहेंगे या फिर वो क्या बोलते हैं सुख गुण की पर्याय कैसे कहेंगे? देखो, अभी दृष्टांत में तो सुख गुण की पर्याय थोड़ी विकारी पर्याय होगी. हाँ, तो विकारी ही समझ रहे हैं। हाँ, विकारी ही समझ हाँ, रहे हैं। तो वो आनंद, देखो आनंद है ना, आनंद का सुख और आनंद में फर्क है. हाँ, आप समझा दीजिए। सुख का लक्षण निराकुलता है और आनंद का लक्षण आह्लादपना है. देखो, समय सार की माने जो 47 शक्ति में सुख शक्ति लिया, निराकुलत्व लक्षण सुख शक्ति, जहां आकुलता का, विकल्पों का अभाव, उसका नाम सुख. और आनंद है, आनंद सुख और मैं डिफरेंस लगाता हूं. आनंद आह्लादपना है. आह्लादपना क्या, कभी आपने वाटर राइड्स किए? वाटर राइड्स ऐसे करते हैं ना वो, हाँ, वाटर राइड्स ऊपर से ऐसे कूदते हैं, नीचे किया है कभी? હાજી. હા કે તો એમાં ઉપરથી આમ આવે ને આમ છમ કરતે જે પાણી પડે, આ જે થાય એ આહલાદ છે. એનો શબ્દાર્થ એ નહીં થઈ શકે ચારો તરફથી આનંદ આવે બધી બાજુથી? નહીં, પહેલા તો સુખ અને આનંદમાં તમે ફરક હા, પડાવો. એ તો ખ્યાલ આવી ગયો. હા, સુખ છે ને એ અનાકુરતાનું લક્ષણ છે, હા, બરાબર. એ કોઈ પ્રકારની આકુરતા નથી. અને આહલાદ, રોમ રોમ પુલકિત થઈ જાય, એ આનંદ છે.
ખ્યાલ આવ્યો ને? તો ભાઈ એમ કહેવાય કે સુખ છે એ સહજ, જે સહજ ફિલિંગ છે, અને આનંદ છે એ ઉત્પન્ન થતી ફિલિંગ છે. ના ના, એવું આમાં કે સહજ ને એવું નથી હોતું. આ તો ડિફરન્સ જે શાસ્ત્ર બતાવે એ બતાવું છું. અને ઘણી જગ્યાએ સુખ ને આનંદ ને એક પણ લીધું છે. યા ઘણી જગ્યાએ સુખ અને આનંદ એક જ ભાગ પાડ્યો, એટલે કોઈ ભાગ નથી પાડ્યા. આનંદ કહો, સુખ કહો, બધું એકાર છે એમ પણ લીધેલું છે. પણ આ થોડી એક પાતળી રેખા છે. ખ્યાલ આવ્યો ને? तो भाई साहब आत्मानुभूति में आह्लाद होता है ना? दोनों होता है. ओके, हाँ, निराकुलता तो है ही, उसके बिना तो कुछ निराकुलता है तो ही है नहीं। ही. हाँ, हाँ, वो तो मैं कोई मानता हूँ, मैं तो कह रहा हूँ आह्लाद वहां का वहां अनुभव। आकुलता थी इच्छा की, कषाय की. वहां इच्छा नहीं है, इसलिए निराकुलता है. और अति निराकुल आह्लाद तो है ही. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં જે ઘણા વખત એમનો મોતની વાત નીકળે ને, આહા હા, એ જે, આહા. તો એ શું આહલાદનું પ્રતીક છે? એટલે ના, જો એવું નથી. હા, ગુરુદેવ શ્રી પોતે કે આ આહાહા વિશામાનું વાક્ય છે. ગુરુદેવ શ્રી પોતે બોલે છે. અચ્છા, વિસામાન. ઓકે. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ઘણી વખત આવે છે આહાહા અને સમજાણું કઈ વિશામાનું વાક્ય હા, છે. હા. એક વાત કારણ તમને બતાવું. રાગ પૂદગલનો છે, એમાં પણ આહાહા આવે છે. રાગનો કરતા આત્મા છે, એમાં પણ આહાહા આવે છે. આત્મા સંસારમાં રખડે એમાં પણ આહા આવે છે. અને આત્માને તો ભવ છે જ નહીં, એમાં પણ આહા આવે. જો આહાહા શબ્દ ઘણી વખત કરુણાવાચક પણ નીકળે. આહાહા, આવો મનુષ્ય મળ્યો છતાં પણ જીવ આત્માનું કલ્યાણ કરતો નથી, એમાં પણ આહા આવે. અને ઘણી વખત બોલવામાં એવા અંદર મશગુલ થઈ જાય, એ પણ આહા આવે. આહા શબ્દ, જે આહા વર્ડ છે ને, એમને અલગ 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 ભાવોમાં આવે છે. એક જ ભાવમાં આવે છે એવું નથી એમ. આહાહા, આ જીવ અનંત વાર નિગોદમાં રખડી મળ્યો. તમે જોજો, તમે હવે હવે ધ્યાન જશે. હવે ખ્યાલ આવશે. બહુ સરસ કારણ- કીધું તમે, બહુ સરસ, વેરી નાઇસ. અત્યારે હું, કારણ કે હું અત્યારે ગુરુદેવના પ્રવચન 17 રવિવારના પ્રવચન લખું છું, સમયસાર રહસ્ય. હાજી. 253 પ્રવચન પૂરા લખાઈ ગયા, 8 ભાગ પ્રિન્ટ પણ થઈ ગયા. એટલે મને થોડો વિશેષ એમાં અટેચમેન્ટ છે ગુરુદેવના પ્રવચનથી. ને પણ અને હવે જો અમારું ધ્યાન વધારે જશે. હવે તમે ખ્યાલ આવી ગયો. તમે આ એંગલ થી વાંચજો, તમે હાજી. શું નામ તમને ખ્યાલ આવશે. શું નામ કીધું? રહસ્ય. સમયસાર રહસ્ય. અચ્છા. હા, એમાં છે, ઘણું છે. એની ટેક્સ્ટ બી છે કે ખાલી પ્રવચન જ હા, છે? પીડીએફ આવી ગઈ છે. વિતરાગવાણી.com માં પીડીએફ છે, વર્ડ ટુ વર્ડમાં. ખ્યાલ આવ્યો ને? જીઓ, એક પ્રવચન ખાલી હું કાઢું છું તમને. ગુરુદેવનું પ્રવચન છે 400 સમયસાર વૈભવ, 15મો ભાગ, અને પેજ નંબર 451 વાંચું. જો આ કેટલી વખત બોલ્યા છે, મળ્યું? હાજી. હા, જો હવે ઉપરથી ત્રીજી લીટ મુમુક્ષુ અને ઉત્તર છે ને, એમાં આહાહા એ 8 વર્ષની બાલિકા હોય, સ્ત્રી, અને પછી લગ્ન કરે અને સંકિત હોય, એમાં પણ આહાહા બોલ્યા. મળ્યું? હવે નીચે આવી જાઓ, બીજા પેરેગ્રાફમાં. જેને અતિન્દ્રિય આનંદ સ્વાદ આવ્યા છે, એના અંદર આહાહા અતિન્દ્રિય આનંદનો ડુંગરો પછી ચોથી લાઈનમાં બી છે ને. આ લાઈન નીચે છે, બીજા પેરેગ્રાફ, જેને અતિન્દ્રિય આનંદનો પેરેગ્રાફ. હા, બસ એમાં પણ આહાહા લખ્યું. બરાબર. અને એના પછી સ્ત્રી, એટલે એકચ્યુઅલમાં આ જે પ્રવચન છે ને, સકળ કર્મના સંન્યાસની ભાવના નચાવ છે, એનું પ્રવચન છે. અમારે ત્યારે આજ ચાલે સવારે. એમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદને આ મારા ભોગ્યા વિના ખરી જા, એની વાત ચાલે. હવે જો સ્ત્રી વેદની વાત, સ્ત્રી વેદના ભાવ જરી થાય છતાં તેને વેદતો નથી. આહાહા, જુઓ તો ખરા કેટલા પ્રકાર છે. હવે સ્ત્રી વેદના ભોગ, એમાં પણ આહાહા બોલ્યા છે. ખ્યાલ આવે છે નથી આવતો? જુઓ, એમાં નીચે 5 લાઈન વાંચો. છેલ્લે એ પેરેગ્રાફમાં છેલ્લે બીજી લાઈન,
આહા એવા અંતરમાં જેને ભેદ જ્ઞાન કર્યા એને સ્ત્રી ભેદની ભાવનાનો ભાવ હોતો નથી. બરાબર, એનાથી નીચે આવી જાઓ, 4 લાઈન છોડીને સમજાણું કાંઈ, આહા નિર્વિકલ્પ રસ પીજીએ. હા જો પછી એનાથી 2 લાઈન, આહા એ માર્ગ હાથ આવ્યો છે કે આમાં આમ રમાય અને આમાંથી એકાગ્ર થવાય. ખ્યાલ આવે છે ને? હાજી એટલે આહા ખ્યાલ શબ્દ હવે આવે છે. ખ્યાલ આવે છે. ચાલો. ખાલી આત્મા માટે જ વાપરો છો એવું નથી. હા તો એ એટલે શબ્દ આનંદ માટે કઈ રીતે સ્ટ્રક્ચર થશે? આનંદ માટે હું ફરીથી કહું, આ શબ્દ આનંદ માટે નથી વાપર્યા. એટલે આવશે જ નહીં. હા એ તો એમને એક એમની ના, એ વાત તો બરાબર છે, પણ ખાલી આહા શબ્દ જો આપણને ખ્યાલમાં આવે કે આનંદ આવે છે અને એ શબ્દ પછી આવ્યું, તો એનું બંનેની સંધિ કઈ રીતે જો કરવાની? એકચ્યુઅલમાં કહું, જે આહા શબ્દ છે ને ગુરુદેવસિંહનો, એ ભાવવાચક શબ્દ છે. ભાવવાચક. અચ્છા. કઈ રીતે ભાવવાચક? કે કોઈ પણ ભાઈ પૂતગલના અનંત ભેદ છે, આ હા હા પૂતગલના અનંત ભેદ, એ સેન્સમાં ભાવની ગંભીરતા માટે આ શબ્દ છે. બરાબર. પછી દુઃખની, આ જીવે અનંતવાર નરકના દુઃખ ભોગવ્યા, આ હા હા, તે દુઃખની ગંભીરતા બતાવી છે. એમાં પણ આ શબ્દ બોલે છે. એટલે ભાવ પક્ષમાં ગંભીરતા શબ્દ તમે જોજો દરેકમાં, ત્યારે એમનો આહા શબ્દ પડશે. ખ્યાલ આવ્યો ને? અમુક વખત દુઃખની ગંભીરતામાં આ શબ્દ વાપરે. એવું હોય તો આવતું પ્રવચન હું ખાલી આ શબ્દો પર કરીશ, કેટલી જગ્યાએ ગુરુદેવ કરીશ. હાજી. ના, ના, તો સારું પડશે ને. અને ગુરુદેવ ઘણી વખત બોલતા બતાને પછી રાગ થી આમ ટેક્સ્ટ હોય પણ તો રાગ થી બોલે ત્યારે, એટલે ત્યારે એ ક્યારે એ ભાવમાં એટલા બધા અર્પાઈ જાય, રમી અંદર ખોવાઈ જાય ને ત્યારે. અને એના માટે હું તમને આધાર આપું. જેમ અમૃતચંદ્ર સ્વામીએ સમયસાની ટીકા લખી, અને એ ટીકા લખતા લખતા એમને ધૂન ચડે પછી કલશ લખે. અને પદ્મપોલ દેવે તો એક ગાથામાં 10-10 કલશ લખ્યા. નિયમ સારમાં 187 ગાથા છે, 311 કલશ છે, અને રેફરન્સ 95 એટલે 400 કલશ લખ્યા છે. બોલો. એટલે હંમેશા જયારે એની ભાવ પક્ષમાં એવા ઉત્પન્ન થઈ જાય ને, અને આમ ડોલવા માંડે પછી પદમાં બોલે. હા, એ એમની એક શું કે મૌલિક શૈલી છે. એને દરેકની મૌલિક શૈલી હોય ને એ ટાઈપ. ના, ના, બરાબર છે. એટલે એ બે શબ્દ બધું યુઝ થાય છે, સમજાણું કાંઈ ને આહા, એટલે વિસામવાનું. બરાબર. હા, એ પોતે ગુરુદેવના પ્રવચન, મારું વાક્ય ને ગુરુદેવ આવે પોતે છે. બોલે છે. આવે છે એમાં. હા, હા, કે આ વિસામાનું વાક્ય છે. ચલો આવી જાઓ પાછા આપણે. જે માણસ જે શહેર નગરમાં જે ગ્રામમાં રહે તેને તે સામે એટલો મમત્વ એટેચમેન્ટ થઈ જાય, એને પછી ત્યાં જ ગમે, ત્યાં જ એને આનંદ આવે. તે સ્થાન છોડી બીજું ગમતું રૂચતું જ નથી એને રૂચે જ નહીં બીજે. ગુરુદેવ બે ભમરાન દ્રષ્ટાંત આપતા હતા, ખબર છે? હાજી. હા, ભમરાન દ્રષ્ટાંત આપતા હતા ને, એક વિષ્ટા ઉપર જાય કાયમ અને ગુલાબના ફૂલ ઉપર જાય ભમરો. હા. તો પછી એ ભમરો બીજાને એમ થયું આ ખાલી રોજ વિષ્ટાઓ જાય, મારા ત્યાં બગીચામાં ઘણા ફૂલ છે, તો એને કીધું તું કાલ મારા જોડે આવજે, આવી ગંદકી બેસે છે. એટલે ત્યાં એ ગયો તો ખરો, પણ એ વિષ્ટાની ગુંગળી નાકમાં નાખીને ગયો. કારણ કે હું ત્યાં જઈને મજા ના આવે તો. પછી ત્યાં કલાક બેઠો ફૂલ ઉપર, પેલો પૂછે બેટા ભાઈ તને મજા આવી કે ના, કે મને એને ત્યાંમાં કોઈ ફરક લાગતો જ નથી. એને વિષ્ટામાં જ ગમે, કારણ કે ત્યાં રોકાયો છે ને રોજ. એને ભાઈ ગુલાબના ફૂલ ના ગમે. એમ જ્ઞાનીને આત્મામાં જવું ગમે, રાગમાં ના જવું ગમે, ને અજ્ઞાનીને રાગમાં જવું ગમે, આત્મામાં જવું ના ગમે. જ્યાં જેનો પ્રેમ છે એનું મમત્વ થઈ જાય, ત્યાં રુચિ, એને ત્યાં જ આનંદ આવી જાય, ના ગમે એને. સીધી વાત છે. એક મનોવિજ્ઞાન સાયકોલોજી છે. તેવી રીતે આત્મ સ્વરૂપ સ્થિત યોગીને, રમતા યોગીને આત્મામાં એવો અપૂર્વ આનંદ આવે, એવો આત્મામાં આનંદ આવે
કે તેને આત્મામાં જ વિહાર કરવાનો રૂચે. વાહ. બીજા પદાર્થમાં વિહરવાની વૃત્તિ નથી રહેતી. હવે એમાં એક શબ્દ છે ને ઉપર ટીકામાં એક બહુ સરસ શબ્દ છે, મારે એ તમને શબ્દ બતાવવો છે. જો ટીકાની 5મી લાઈન, આત્મામાં નિવાસ કરતા યોગીને મળ્યું. હા, અનઅનુભૂત એટલે કે પૂર્વે નહીં અનુભવેલો અપૂર્વ આનંદનો અનુભવ થતો હોવાથી. કારણ કે પૂર્વે આવો આનંદ, જેવો આત્મામાં સુખ છે, આનંદ છે, એવો આનંદ એને કદી લીધો જ નથી. અને ખરેખર તો બહારનો આનંદ તો કોઈ લઈ શકતો જ નથી. એ તો સમયસાની 3જી ગાથામાં કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્પર્શતું નથી, ચૂમતું નથી, અડતું નથી. એટલે 12માં દાળ ભાત શાક રોટલા સ્ત્રીના શરીરને તો કોઈ ભોગવી શકતો જ નથી, એનો આનંદ લેતો જ નથી. પણ આ મને ઠીક એવા રાગનો ચાટે, અજ્ઞાન અવસ્થામાં પણ રાગને ચાટે, પણ પરને તો સ્પર્શી શકતો નથી. અને જ્ઞાન થતા આનંદનો ભોગવટો કરે. ઉપયોગ આ બાજુ આવે તો, એટલે એનો અર્થ આ ઉપયોગ વર્તમાન, આ બાજુ આત્માન, આ બાજુ કષાય. અજ્ઞાન અવસ્થામાં કષાયનું વેદન કરે, જ્ઞાન અવસ્થામાં જ્ઞાનનું વેદન કરે. પણ પરદેવનું વેદન તો કોઈ જીવ જ્ઞાની કરી શકતો જ નથી. માનીએ છીએ આપણે, એ તો એકચ્યુઅલમાં મોક્ષા પ્રકાશકમાં જે 3 પ્રકારના કૂતરા બતાવ્યા, ખબર છે તમને 3 પ્રકારના કૂતરા? એક કાનથી મોઢામાંથી જાય એની વાત કરો છો? ના, 3 પ્રકારના કૂતરાની સ્ટાઇલ 3 પ્રકારની, એની મિથ્યા પ્રવૃત્તિ 3 પ્રકારની. અચ્છા અચ્છા. એક તો એક ગાડા નીચે ચાલતું હોય, એને લાગે ગાડું હું ચલાવું છું, સકટનો બાર જેમ શ્વાન તાણે, કરતા બુદ્ધિ વાળો. બીજો કૂતરો એવો બતાવ્યો કે કૂતરાને તમે લાકડીથી મારો તો લાકડીને બચકું ભરે, અને સિંહને લાકડી મારો તો તમને બચકું ભરે, સિંહ તમારા ઉપર ના મારે. એમ આ અજ્ઞાની, એને સુખ દુઃખમાં જે બહારના સંયોગ થાય એમાં એના કર્મનો ઉદય નિમિત્ત હતો, પણ એને નથી જોતો, બહાર પદાર્થમાં આરોપ કરે છે. એ પણ કૂતરા જેવી બુદ્ધિ. અને ત્રીજી કૂતરા જેવી બુદ્ધિ બતાવી ત્યાં કે જેમ કૂતરું હાડકું ચાવે અને લોહી પોતાના તાળવામાંથી નીકળે છે. હાડકામાં જ લોહી નીકળતું નથી, પણ નીકળે છે પોતાના તાળવામાંથી. અને એ નજર એની હાડકા ઉપર છે, એટલે લોહીનો સ્વાદ તો આવે છે, પણ એ લોહીનો સ્વાદ પોતાનો છે એને ખબર નથી. હાડકા ઉપર નજર લાગે, હાડકામાંથી સ્વાદ આવે છે. એમ અજ્ઞાનીને નજર છે જ્ઞેયો ઉપર, અને સ્વાદ લે છે જ્ઞાનનો. આવે છે જ્ઞાનમાંથી જ્ઞાન, અને એને લાગે છે જ્ઞેયમાંથી જ્ઞાન. એને કૂતરા બુદ્ધિ કીધી છે ત્યાં મોક્ષના પ્રકાશકમાં. ત્યાં લખ્યું કે અજ્ઞાની પણ જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો સ્વાદ લે છે. અજ્ઞાન અવસ્થામાં પણ જ્ઞાનનો સ્વાદ છે એને, પણ ખબર નથી જ્ઞાનનો સ્વાદ લઈ રહ્યો છું, અને જ્ઞેય ઉપર નજર છે એટલે લાગે જ્ઞેયનો સ્વાદ લઉં છું. એમ અજ્ઞાન અવસ્થામાં પણ પોતાના રાગનો જ ભોગવટો કરે છે. અજ્ઞાન અવસ્થામાં એટલે દુઃખનો ભોગવટો કરે છે, પણ પરદ્રવ્યનો ભોગવટો કોઈ જીવ કરી શકતો જ નથી. પણ નજર પર ઉપર છે એટલે આપણને એમ લાગે હું પત્તીનો ભોગ કરું છું, ગુલાબજામનો ભોગ કરું છું, આનો ભોગ કરું છું. એ તો અડી શકતા નથી તને. જ્ઞાની અજ્ઞાની કોઈ પણ જીવ પરનો અડે નહીં, ચુંબે નહીં, સ્પર્શે નહીં, પરનો ભોગવટો કરે નહીં, પરનો કરતા થાય નહીં. જો હવે આમાં અનનુભૂત એટલે પૂર્વે નહીં અનુભવેલો, કારણ કે પૂર્વમાં એને અનુભવ શેનો છે? અજ્ઞાનનો, દુઃખનો. આનંદ અનુભવ થયો જ નથી, અને આનંદ અનુભવ થયો હોય તો અહીં તો જન્મ્યો ના હોત. આપણે આમાં છે ને પરમાત્મા પ્રકાશના બીજા ભાગમાં એક ગાથા છે, અમે ગઈકાલે જ ચલાવીએ ત્યાં, કે જીવ અનાદિનો, કર્મ અનાદિના, અને સંસાર પણ અનાદિનો. અને આ જીવને 2 જ વસ્તુ નથી મળી, એક ભગવાન નથી મળ્યા, અને એક સમ્યક દર્શન નથી મળ્યું. વાંચી લેજો પરમાત્મા પ્રકાશની ગાથા બીજા અધિકારમાં, બહુ સરસ ગાથા છે. ગાથા નંબર શું છે? ગાથા નંબર 1 મિનિટ કાઢીને બતાવું તમને. કઈ હતી ગાથા? બીજા ભાગમાં 143, 143.
ભગવાન નથી મળ્યા એનો અર્થ કઈ રીતે? એટલે હા લઈએ પેલા ગાથા તો કાઢવા દો. કાલુ અન્નાઈ જીવ. કાલ અનંત છે, જીવ અનંત છે, એટલે અનાદિનો છે. બરાબર? કાળ પણ અનાદિનો છે, જીવ પણ અનાદિનો છે, અને ભવ સાયરું અનંતું. અને આ તારો પરિભ્રમણ સંસારમાં જન્મવું, મરવું, ભવ લેવા, આ પણ ક્યારના ચાલે છે? અનાદિના ચાલે છે. 3 વસ્તુ અનાદિની બતાવી. કાલ અનંત અનાદિનો, જીવ અનાદિનો, અને એની રખડપટ્ટી દુઃખ પણ અનાદિનું. પછી લખ્યું આ જીવને જાવી વીંડી ન પતાઈ. એને 2 વસ્તુ ના મળી. કઈ? એક જીન સ્વામી અને એક સમ્યક. ભગવાન ના મળ્યા એને. તો આની બ્રહ્મદેવ સુરી સાહેબે ટીકા કરી છે. ટીકામાં લખ્યું, સાહેબ તમે કાલ અનાદિ કબૂલ, જીવ અનાદિ કબૂલ, સંસાર અનાદિ કબૂલ, પણ તમે એમ કહો ભગવાન નથી મળ્યા આને એક વખત પણ, એ વાતમાં હું કબૂલ થતો નથી. કારણ કે અમે કેટલી વખત સમુદ્રમાં જઈને આયા, સાક્ષાત ભગવાન મળ્યા અમને, ભગવાનની પૂજા કરી, ભક્તિ કરી, મણિરત્ન દિવસે આરતી કરી, અને તમે એમ કોઈ ભગવાન નથી મળ્યા. તો ત્યાં લગે ભગવાન મળ્યા કોને કહેવાય? કે તું આ ભગવાનને મળે તો ભગવાન મળ્યા કહેવાય. બરાબર. જીન દર્શન કર નિજ દર્શન પા. મળ્યા ક્યારે કહેવાય? કે ફેરથી મળવું ના પડે. મળ્યા તો એમને આપણે ગૌતમ, ગણધર, ઇન્દ્રપુતિ જે હતા ને બ્રાહ્મણ, એને ભગવાન મળ્યા કહેવાય. સમુષણમાં ગયા, દેખતા સમ્યક દર્શન, ખાલી સમ્યક દર્શન નહીં, 3 કસાયના ભોગ વિતરાગતા, મુનિલિંગ ધારણ કર્યું, અને ભગવાનના ગણધર, એને ભગવાન મળ્યા કહેવાય. આપણને ગુરુદેવ મળ્યા કે ના મળ્યા? કે ના મળ્યા, નથી મળ્યા. મળ્યા સોગાની જે મળ્યા એ મળ્યા કહેવાય. આપણે એનું અનુસરણ કરીએ તો ને. ગુરુદેવજી દ્રષ્ટાંત આપતા હતા, ખબર છે? બેટા સાંકડી પાણી લાવ. એક તમારા ઘરમાં 12-15 જણની ભેંસ હોય અને 12 વર્ષની દીકરી હોય, સાંકડી નામ, એમ સાંકડી બોલતા, બેટા સાંકડી પાણી લાવ. ઉભી રહી ત્યાં. પપ્પાએ ફરતી કીધું, ઉભી રહી ત્યાં. ત્રીજી વખત થોડા ગુસ્સે થઈને કીધું, ખબર નથી પડતી, સંભળાતું નથી. મેં કીધું પાણી લાવ. પપ્પા મને ખબર, તમે એમ કીધું કે પાણી લાવ, અને છતાં ત્યાં ઉભી રહી. હવે એને સાંભળ્યું કે નથી સાંભળ્યું? નથી સાંભળ્યું. સાંભળ્યું ક્યારે કહેવાય? જ્યારે પાણી લઈ આવી હો ત્યારે. એ અંદરમાંથી માટલામાંથી લઈને પાણી આપે ને એમના પપ્પાની તૃષા બુજાવે તો સાંભળ્યું એમ કહેવાય. એમ ભગવાન મળ્યા ક્યારે કહેવાય? ભગવાનને જોયે ત્યારે. ભગવાન જે બતાવે માર્ગે ચાલે ને આપણા ભગવાનને જોઈએ, એમાં સંગ પ્રાપ્ત કરીએ તો ભગવાન મળ્યા કહેવાય. અને એ પ્રાપ્ત કર્યું નથી, માટે ભગવાન મળ્યા નથી. અને વાસ્તવમાં જે લખ્યું ને 2 વસ્તુ નથી મળી, ભગવાન ને સમ્યક દર્શન, ખરેખર બંને વસ્તુ એક જ છે. બરાબર. ભગવાન મળ્યા ને એનું નામ જ સમ્યક દર્શન થઈ ગયું તારે. અને એ તન નથી થયું, માટે ભગવાન નથી મળ્યા. તથા એ વાત લઈ શકાય ને કે પ્રવચન સાંભળ્યું કે નથી સાંભળ્યું, એ વાત બી આવી શકે ને. હા, બધું લેવાય ને, બધું લેવાય ને. આપણે બોલીએ એસી ભક્તિ કરું પ્રભુજી, બનું ન ભક્ત દુબારા. એવી ભગવાનની ભક્તિ કરો, ફરીથી ભક્તિ કરવી જ ના પડે, ત્યારે ભક્તિ સાચી. કેટલી સરસ ગાથા છે. બહુ સરસ. જીવ અનાદિ, કાલ અનાદિ, અને ભવસાગર પણ અનાદિનો. અને આને 2 જ ના મળ્યા, એક જીન સ્વામી ના મળ્યા અને એક સમ્યક પણ ના મળ્યું. વાહ. ચલો, ટાઈમ થઈ ગયો છે, પછી હવે બીજી વખત લઈશું. ટાઈમ થઈ ગયો છે ત્યારે. અનુભૂત તો શબ્દ બાકી રહ્યો, એની ચર્ચા આપણે નેક્સ્ટમાં કરીશું. ભાઈ તમે કઈ કે ઢેઢનું છોકરું કઈક એવું બોલ્યા, ઈ શું હતું વાક્ય? ઢેઢનું છોકરું ઢોકરે રાજી. ઢોકરે? હા, અરે આપણે પેલા ઢોકળાથી વ્હાઈટ ઢોકળા બનાવીએ ને, આપણે થાળી ઢોકળા. ઓ અચ્છા, ઢોકળે. અચ્છા, હા, બરાબર. હા, એટલે એને એક ગરીબ માણસ હોય ને એક ઢોકળું મળી જાય, ગાંડું ગાંડું થઈ જાય એમ. બરાબર. આ ગુરુદેવના પ્રવચનમાં જ આ ગુરુદેવના પ્રવચનમાં આવે. એમ આપણને કંઈક થોડું પુણ્ય થઈ જાય, ભક્તિ થઈ જાય, થોડું પુણ્ય લગાડા ગાંડા થઈ જાય. ઢેઢ ના જેવો છે તું. ઢેઢ એટલે બીસી. રજનીભાઈ, તમે આ કીધું કે તમે 17મી વારના પ્રવચન લખ્યા છે, તો મને યાદ આવ્યું કે ચેતનભાઈની
શ્રદ્ધાંજલિ વખતે તમે કહ્યું હતું કે હા લખો. હા એ વખતે મેં તો જવાબદારી કરીશ. લીધી હતી હા અને એ જવાબદારીમાં 8 ભાગ પૂરા થઈ ગયા, પ્રકાશિત પણ થઈ ગયા. હા બહુ સરસ કે અને આવતા વર્ષ સુધી બીજા 8 કરી દઈશ. ઓ આઠ ભાઈ એમાં 15મી વાર 16મી વાર ને 17મી વાર એમાં તમને એમાં કંઈક એમ કહેવાય છે ને કે ગુરુદેવના અમુક ભાવો કે શાસ્ત્રના રેફરન્સ વધારે હોય છે, એટલે 17મી એટલે- વારમાં શું છે વધારે? ના એવું નથી. આમ તો સૌથી સારા પ્રવચન તો 19મી વારના પ્રવચન છે, કારણ કે એમનું આખા જીવનનું 45 વર્ષનું દોહન આવેલું છે એમાં. પણ આમે દરેક પ્રવચનમાં આમાં શું છે, દરેક પ્રવચનમાં અમુક વસ્તુ તમને વિશેષ જાણવા મળે. 15મી જેમ વારમાં બહુ મળે છે ભાઈ, 15મી વારમાં ઘણી બધી સ્પષ્ટતા. અરે 17માં એટલા છે ને 16માં એટલા છે, 19 18માં એટલા છે. આપણી નજર ખેંચાવી જોઈએ. જેમ 49 નંબરની અવ્યક્તની ગાથા છે, હા બરાબર, તો એની ટીકા અમરચંદ સ્વામીએ જ્યાં ત્યાં કરી સમયસારમાં, તો એમને અવ્યક્ત અને અરસના 6 બોલ લખ્યા, એમાં હાઇલાઇટ કર્યો અવ્યક્તને. અને પ્રવચન સારમાં અવ્યક્ત બોલ્યા નથી, અલિંગ્રહણને હાઇલાઇટ કર્યો, અને ત્યાં અલિંગ્રહણમાં કશું બોલ્યા જ નથી સમયસારમાં. એટલે આ તો એ રીતે ગુરુદેવનું પણ અમુક વખતે કોઈ વિષય ઉપર વિશિષ્ટ નોલેજ આપણને આવી જાય એમ ખ્યાલ. પણ હજી બાકી હશે ને ભાઈ, હજી 17મી બાકી છે ને? 25 ભાગ થશે, હજી તો 8 જ થયા, 25 થશે. હા. આ તો 253 પ્રવચન થયા ખાલી, હજી બીજા ઘણા બાકી છે. ઠીક છે. જય 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 જિનેન્દ્ર. જય જય.